મિત્રો સૌને વંદન. ગુજરાતી કવિતા પરિચય શ્રેણીમાં ફરી એકવાર આપ સૌનું ભાવપૂર્ણ સ્વાગત છે. આજે આપણે કવિશ્રી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એટલે કે કલાપીની કવિતાનો પરિચય પ્રાપ્ત કરીશું. સૌ પ્રથમ આપણે કવિશ્રી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ નો ટૂંકમાં પરિચય પ્રાપ્ત કરીએ. મિત્રો, કલાપી એવું કલમ નામ ધરાવનાર રાજવી કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ સૌરાષ્ટ્રના લાઠી સ્ટેટના રાજા હતા. તેમનો જન્મ ઈસવીસન 1874માં અને તેમનું દેહાવસાન ઈસવીસન 1900માં. આમ માત્ર 26 વર્ષનું અતિ અલ્પ આયુષ્ય ભોગવી આ જગતની વિદાય લેનાર આ કવિએ ગુજરાતી સાહિત્યમાં પોતાની કવિતાઓ થકી પોતાનું આસન સુનિશ્ચિતપણે સ્થાપી આપ્યું છે. તેઓએ રાજકોટની રાજકુમાર કોલેજમાં કેટલોક સમય અભ્યાસ કર્યો હતો. તે સમયે દેશી રાજ્યોમાં ચાલતી ખટપટો તેમજ તેમને વળગેલી આંખની ભારે બીમારી વધુ અભ્યાસમાં બાધારૂપ નીવડી હતી. તેમ છતાં તેમણે ઘરે બેઠા ખાનગી શિક્ષકોની મદદથી પ્રશંસનીય કહી શકાય તેવો અભ્યાસ કર્યો હતો. ઈસવીસન 1892માં તે સમયના સાક્ષર શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠીને એક પત્રમાં કલાપીએ લખ્યું છે કે ગુર્જર ભાષાના સારા પુસ્તકોમાં એવું ભાગ્યે જ હશે કે જેનું મેં મનન ન કર્યું હોય. આવો તેમનો વાચન શોખ હતો. મિત્રો, નાનપણમાં પિતાનું અને કિશોર વયે માતાનું સુખ ગુમાવનાર કલાપીના સંવેદનશીલ ચિત્તમાં વૈરાગ્યના સંસ્કાર પડેલા હતા. રાગ અને વૈરાગ્ય વચ્ચે તેમના જીવનની સમગ્ર કથની ગૂંથાયેલી છે. 15 વર્ષની વયે કલાપીના પ્રથમ લગ્ન કચ્છ રોહાના રાજકુમારી રાજબા સાથે થયેલા. તેમનું નામ કલાપીએ રમા રાખેલું. તેમજ કોટડા સાંગાણીની એક બીજી રાજકુમારી આનંદીબા સાથે પણ કલાપીના લગ્ન એક સાથે થયેલા. બંને સ્ત્રીઓ કલાપી કરતા વયમાં અનુક્રમે 7 અને 3 વર્ષ મોટી હતી. રાજબાની સાથે દાસી તરીકે આવેલી મોઘી પ્રત્યે શરૂઆતમાં વાત્સલ્ય ભાવનું અને વખત જતાં આકર્ષણ કલાપીને થયેલું. તેને શોભના નામ કલાપી આપેલું. આમ રમા અને શોભના સાથે કલાપીનો પ્રણય ત્રિકોણ એ એક વાસ્તવિકતા હતી. કલાપીએ શોભના સાથે છેવટે લગ્ન કરેલું. તેમનું લગ્ન જીવન 2 વર્ષ જેટલું રહ્યું હતું. કલાપીના કાવ્ય સર્જનનું એક મહત્વનું પરિબળ આ પ્રણય જીવન અને તજજન્ય મનોમંથન છે. કલાપીનું 26 વર્ષની કાચી વયે ઈસવીસન 1900માં દેહાવસાન થયું હતું. મિત્રો, જીવનની પહેલી 25 માળ પૂરી કરી શકનાર કલાપીના યુવા માનસનો પરિચય એમની રચેલી પંક્તિઓમાં જોઈએ તો કવિ કહે છે, હતું તેનું હૈયું કમલ સરખું કોમળ અને હતો તેમાં દૈવી પ્રણયરસ મીઠો ટપકતો. આ પંક્તિઓમાં કલાપીના સ્નેહી અને સંવેદનશીલ ચિત્તતંત્રનો પરિચય આપણને મળી રહે છે. રાજ્યદ્વારોના ખૂની ભપકા તેમને ગમતા નથી, છતાં રાજા થવાનું નિર્માયું અને આદર્શ રાજવી બનવાની તાલીમના એક ભાગરૂપે કાશ્મીરનો પ્રવાસ તેમને કરવાનો આવ્યો. કલાપી કવિતાનું એક ગંગોત્રી તે આ પ્રકૃતિ સૌંદર્યથી આકર્ષાયેલું કવિનું સંવેદન તંત્ર છે. તેવી જ રીતે ઉંમરમાં મોટી અને માતાની પ્રભા ઉપસાવતી રાજબા જેવી પત્ની સાથે લગ્ન જીવન, 2 લગ્નો અને દાસી પ્રત્યે વાત્સલ્યમાંથી આગળ વધી પ્રણય સુધીનું ખેંચાણ એ અંગેનું સઘળું મનોમંથન તેમની કવિતા રચનાનું બીજું ગંગોત્રી બની રહે છે.
રાગ અને ત્યાગ, વિષાદ અને હતાશા, પ્રેમ અને રુદન, વેદના અને અશ્રુ એવા દ્વંદ્વો વચ્ચે કવિનું ચિત્ત ઝોલા ખાધા કરતું હતું. કલાપીની સમગ્ર રચનાનો કાવ્ય સંગ્રહ એ કલાપીનો કેકારક છે. કલાપીના પરમ શિષ્ય શ્રી સાગર મહારાજે એનું સંપાદન કરી આપ્યું છે. કલાપીની કવિતામાં મુખ્ય 3 વિષયો છે: પ્રણય, પ્રકૃતિ સૌંદર્ય અને પ્રભુ ભક્તિ. હૃદય ત્રિપુટી, નદીને સિંધુનું આમંત્રણ, સારસી, પ્રપાત, એક ફેરફાર, દેશવટો, ચુંબન વિપ્લવ, મરણશીલ પ્રેમી, ત્યાગમાં કંટક, વિદાય, કેલી સ્મરણ, સીમ, 2 કડી, વાલીને આમંત્રણ, અતિ મોડું, પ્રિયાને પ્રાર્થના વગેરે કાવ્યોમાં પ્રણય ભાવ, પ્રિયા વિરહનું દર્દ અને એમાંથી જન્મતા હૃદય વિદારક મંથનોનું નિખાલસ અને હૃદયસ્પર્શી નિરૂપણ થયું છે. ભરતખંડ કાવ્યમાં મૃગબાલમાં આસક્ત મરણાસન્ન ઋષિની વિવશતા કલાપીએ દર્શાવી છે તે એમને વિશે પણ એટલી જ સાચી છે. કવિ કહે છે, રાગ અને ત્યાગની વચ્ચે હૈયું એ ઝૂલતું હતું. મિત્રો, કાશ્મીરનો પ્રવાસ કલાપીમાં ઊંડે ઊંડે રહેલી સૌંદર્ય દ્રષ્ટિને બહાર લાવે છે. કમલિની, વનમાં એક પ્રભાત, તુષાર, એક આગિયાને, એક વેલીને, ગ્રામ્ય માતા, બિલ્વમંગલ, વીણાનો મૃગ વગેરે રચનાઓમાં પંછીના એક લસરકે પ્રકૃતિનું ચિત્રણ કલાપી આસાનીથી કરી શકે છે. જુઓ, ઝૂલે ફૂલો એ કંઈ તાલમાં ત્યાં, વસંત લીલા સ્વર બેવડી રહ્યા. મને જોઈને ઉડી જતા પક્ષીઓને કે એક ઘા જેવા કાવ્યોમાં પ્રકૃતિની લગીર લકીર ભાવકના હૈયામાં વસી જાય છે. પ્રકૃતિ સૌંદર્યના પૂજારી કલાપી પક્ષીઓને ઉદ્દેશીને કહે છે, રે પંખીડા સુખથી ચણજો, ગીતવા કાંઈ ગાજો. જીવનના છેલ્લા 2 વર્ષ દરમિયાનની કવિતા રચનાઓમાં કલાપીની પ્રભુની ઝંખના, પ્રભુની શોધ, પ્રભુ વિરહનું દર્દ ઘૂંટાયું છે. નવો સૈકો, સનમને, આપની યાદી તેના નક્કર ઉદાહરણો છે. આપની યાદીમાં તેમની બાવરી આંખ ઠરે છે. સર્વત્ર ઈશ્વરની ઉપસ્થિતિ તેમને વર્તાય છે. આ રચનામાં ભાવ, કલ્પના અને ઉર્મિ એક સરખી સુરેખતા ધારણ કરે છે. કલાપીની સૌંદર્ય ભાવના ઉન્નત હતી. શિકારીને કાવ્યમાં કવિ કહે છે, રહેવા દે આ સંહાર યુવાન તું, રહેવા દે આ સંહાર યુવાન તું, ઘટે ના ક્રૂરતા આવી વિશ્રમ આશ્રમ સંતનો. ઘટે ના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સંતનો. કલાપીની સૌંદર્ય નિષ્ઠા આ પંક્તિઓમાં સુપેરે પ્રગટ થઈ છે. કવિ કહે છે, સૌંદર્યો વેડફી દેતા ના સુંદરતા મળે, સૌંદર્યો પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. પ્રકૃતિ પ્રેમનો ઉલ્લાસ ફૂલ વીણ સખે કૃતિમાં નિરૂપિત થયેલો જોઈ શકાય છે. ફૂલ વીણ સખે, હજી તો ફૂટતું જ પ્રભાત સખે, હજી દિવસ છે ફૂલડા લઈ લે, ફરી લે રમી રે હસી લે તું સખે. કેટલાક હૃદયંગમ કલ્પના ચિત્રોથી કલાપીના કાવ્યો મગમગી ઉઠ્યા છે. કેટલીક પંક્તિઓનો આસ્વાદ કરીએ. નદી વહે છે ગિરિથી રમંતી, નદી વહે છે ગિરિથી રમંતી, ફૂલો તણા ગીત હજાર ગાતી. ને વાયુના અધર ફરકે પુષ્પના ઓષ્ટ સાથે, ને વાયુના અધર ફરકે પુષ્પના ઓષ્ટ સાથે, જોઈ તને આંખો નકામી આ બધે, જોઈ તને આંખો નકામી આ બધે, ફોડી દઉં પૂરી તને આંખે સનમ, ફોડી દઉં પૂરી તને આંખે સનમ.
કવિ કલાપીની જિંદગીભર ઈચ્છા એ રહી હતી કે બહુ એ રસ છે મને હૃદય છે હજુ તો અહો, બહુ એ રસ છે મને હૃદય છે હજુ તો અહો, અરે હૃદય જો ગયું રસ ગયો પછી તો બધો, અરે હૃદય જો ગયું રસ ગયો પછી તો બધો, ભલે મૃદુ રહી સહી જખમ છેક ચૂરો થતું, ભલે મૃદુ રહી સહી જખમ છેક ચૂરો થતું, કઠિન ન બનો કદી હૃદય ઈચ્છું પ્રભુ, કઠિન ન બનો કદી હૃદય ઈચ્છું પ્રભુ. પ્રણય અને કવન કલાપીના આંતર સંવેદનમાં એક રસ થઈ ગયેલા. એની કાવ્યમય પ્રતીતિ પ્રિયા કવિતાને ઓળખતા કવિએ પોતે કરેલી છે. પ્રિયા કવિતાના પ્રથમ મિલનનો મધુર પ્રસંગ વર્ણવતા કવિ કહે છે, મને વાલી લાગી પ્રથમ મળતા હું તુજ થયો, મને વાલી લાગી પ્રથમ મળતા હું તુજ થયો, હસ્યું તારું મૌને તુજ સ્મિત મહી હું ભળી ગયો, હસ્યું તારું મૌને તુજ સ્મિત મહી હું ભળી ગયો, તને ભેટું એવી મમ હૃદય ઈચ્છા કરી રહ્યું, તને ભેટું એવી મમ હૃદય ઈચ્છા કરી રહ્યું, વળી તારા નેત્રો અનુકૂલ દીઠાને ચડી ગયું, વળી તારા નેત્રો અનુકૂલ દીઠાને ચડી ગયું. પછી કવિતાએ તેના આ કાવ્ય પ્રેમીને શું આપ્યું? કવિ કહે છે, મને કુંચી આપી મમ હૃદયની ને જગતની, મને કુંચી આપી મમ હૃદયની ને જગતની, અને તાળું ખોલી તુજ મુખ નિહાળું ફરી ફરી, અને તાળું ખોલી તુજ મુખ નિહાળું ફરી ફરી. સનમનું સૌંદર્ય કવિએ કેવી વિશિષ્ટ રીતે ચિત્રિત કર્યું છે તે જુઓ. યારી ગુલામી શું કરું તારી સનમ, યારી ગુલામી શું કરું તારી સનમ, ગાલે ચુમું એ પાનીએ તૂને સનમ, ગાલે ચુમું કે પાનીએ તૂને સનમ. આપની યાદીની સૌંદર્યાનુભૂતિ તો અલૌકિક દિવ્ય દર્શન છે. કવિ કહે છે, પેદા થયો છું ઢૂંઢવા તુને સનમ, ને એ શોધ અંતે માશુકોના ગાલની લાલીમાં, અને જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, એમ એમને ઈશ્વરી લીલા રૂપે સર્વત્ર અનુભવાય છે. કવિ કહે છે, તારા ઉપર તારા તણા ઝૂમી રહ્યા જે ઝુમખા, તારા ઉપર તારા તણા ઝૂમી રહ્યા જે ઝુમખા, તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની, તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની. કવિને દરિયાવની મીઠી લહર પર સનમની સહવારી ચાલતી દેખાય છે, અને આંસુ મહી એ આંખથી યાદી જરે છે આપની, એ રૂપે પણ તે અનુભવાય છે. મિત્રો, કલાપીએ કાવ્યોમાં વેરેલા સુવિચારો બતાવે છે કે ઉર્મી રસિત ચિંતન કલાપીની કવિતાનું એક મહત્વનું અંગ છે. કેટલાક ઉદાહરણો જોઈએ. પ્રેમને કારણો સાથે સંબંધ કાંઈએ નથી, પ્રેમને કારણો સાથે સંબંધ કાંઈએ નથી, અને આગળ જતા કવિ કહે છે, કારણ પ્રીતિનું પ્રીતિ, પ્રેમીની લક્ષ્મી તે બધી. પાસા ફેંકે જનો સર્વે દા દેવો હરિહાથ છે, પાસા ફેંકે જનો સર્વે દા દેવો હરિહાથ છે. અને આ પંક્તિ તો એટલી સુંદર રીતે ગુજરાતી ભાવકોના ચિત્તમાં સ્થિર થયેલી છે. જે પોષતું તે મારતું એવો દિશે ક્રમ કુદરતી, જે પોષતું તે મારતું એવો દિશે ક્રમ કુદરતી. દર્દીના દર્દની પીડા વિધિને દિશે ખરી, દર્દીના દર્દની પીડા વિધિને દિશે ખરી, અરે તો દર્દ કાં દે છે ને દે ઔષધ કાં પછી, અરે તો દર્દ કાં દે છે ને દે ઔષધ કાં પછી. આમ વગેરે અનેક પંક્તિઓ તેમના કાવ્યોમાંથી વિચાર સૂત્ર રૂપે પ્રચલિત થયેલી છે. મિત્રો, આમ કલાપીએ ગુજરાતી કવિતાની રચનામાં દાખવેલી ચિંતનશીલતા અને પ્રવાહિતા પ્રશસ્ત છે. કલાપીની કવિતામાં
દુર્બોધ અને કઠોર કંઈ નથી. તેઓની કવિતા સરળ, સહજ અને હૃદયસ્પર્શી છે. તેઓના ભાવો મધુર અને સુબોધ છે. હૃદયના ભાવોને પ્રત્યક્ષ કરી આપવાની કળા કલાપી પાસે સહજ છે. આથી આજે પણ કલાપી યુવાનોના સદાબહાર અને લોકપ્રિય કવિ બની રહ્યા છે. આપની યાદી માત્ર કવિ કલાપીની જ નહીં, સમસ્ત ગુજરાતી સાહિત્યની ઉત્તમ ગઝલોમાંની એક છે અને પ્રત્યેક ગુજરાતની ભાવકને કંઠે વસેલી છે. આવો આપણે એનું પઠન કરીએ. જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની. જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની. આંસુ મહી એ આંખથી યાદી ઝરે છે આપની. આંસુ મહી એ આંખથી યાદી ઝરે છે આપની. માશુકોના ગાલની લાલી મહી લાલી અને માશુકોના ગાલની લાલી મહી લાલી અને જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની. જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની. જોવું અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર. જોવું અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર. તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની. તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની. તારા ઉપર તારા તણા, તારા ઉપર તારા તણા ઝૂમી રહ્યા જે ઝુમખા. તે યાદ આપે આંખને ઘેબી કચેરી આપની. તે યાદ આપે આંખને ઘેબી કચેરી આપની. આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં. આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં. આ દમ બદમ બોલી રહી ઝીણી સિતારી આપની. આ દમ બદમ બોલી રહી ઝીણી સિતારી આપની. આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા. આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા. યાદી બનીને ઢાલ ખેંચાઈ રહી છે આપની. યાદી બનીને ઢાલ ખેંચાઈ રહી છે આપની. અને આગળ કવિ કહે છે, દેખી બુરાઈ ના ડરું હું શી ફિકર છે પાપની. દેખી બુરાઈ ના ડરું હું શી ફિકર છે પાપની. ધોવા બુરાઈને બધે ગંગા વહે છે આપની. ધોવા બુરાઈને બધે ગંગા વહે છે આપની. થાકુ સિતમથી હોય જ્યાં ના કોઈ ક્યાં એ આશના. થાકુ સિતમથી હોય જ્યાં ના કોઈ ક્યાં એ આશના. તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની. તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની. જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને. જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને. અહેસાનમાં દિલ ઝૂકતું રહેમત ખડી ત્યાં આપની. અહેસાનમાં દિલ ઝૂકતું રહેમત ખડી ત્યાં આપની. પ્યારું તજીને પ્યાર કોઈ આદરે છેલ્લી સફર. પ્યારું તજીને પ્યાર કોઈ આદરે છેલ્લી સફર. ધોવાઈ યાદી ત્યાં રડાવે છે જુદાઈ આપની. ધોવાઈ યાદી ત્યાં રડાવે છે જુદાઈ આપની. રોવું ન કાં એ રાહમાં બાકી રહીને એકલો. રોવું ન કાં એ રાહમાં બાકી રહીને એકલો. આશકોના રાહની જે રાહદારી આપની. આશકોના રાહની જે રાહદારી આપની. જૂનું નવું જાણું અને રોવું હસું તે બધું. જૂનું નવું જાણું અને રોવું હસું તે બધું. જૂની નવી ના કોઈ તાજી એક યાદી આપની. ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી. ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી. જોયું ન જોયું છો બને જો એક યાદી આપની. જોયું ન જોયું છો બને જો એક યાદી આપની. અને છેલ્લે કે છે, કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી. કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી. છે આખરે તો એકલી ને એ જ યાદી આપની. છે આખરે તો એકલી ને એ જ યાદી આપની. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. આંસુ મહી એ આંખથી યાદી ઝરે છે આપની. મિત્રો,
અર્વાચીન ગુજરાતી કવિતા પરિચય શ્રેણીમાં આજે આપણે કવિ શ્રી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એટલે કે કલાપીની કવિતાનો પરિચય પ્રાપ્ત કર્યો. આ પરિચય શ્રેણીમાં જોડાવા બદલ સૌ મિત્રોનો આભાર. સૌને વંદન. ફરી મળીશું એક અન્ય કવિની કવિતા સાથે. ત્યાં સુધી આવજો.